तो नमस्कार मित्रों, आज तारीख 17 जून 2026 અને વાર થઈ છે બુધવાર। તો જાણીશું આજના તાજા હવામાન સમાચાર, જેમાં મિત્રો હવે કયા વિસ્તારોમાં વરસાદ અને વાતાવરણ કેવું રહેવાનું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જાણવાના છે। વાવણી લાયક વરસાદ ક્યારે થશે તેના ઉપર પણ એક નજર કરીશું। તો આજનો હવામાન સમાચારનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને આવા જ હવામાન સમાચાર મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા વિસ્તારોમાં વાતાવરણ કેવું છે એ પણ કોમેન્ટમાં જણાવજો। તો દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। ગુજરાતમાં ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ જાણકારી આપી છે અને તેમણે જણાવ્યું છે કે દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। આ વરસાદથી ગરમીમાં તો રાહત મળશે અને ખેડૂતોમાં પણ આશા જાગશે। સાથે સાથે વધુમાં જાણીએ તો 20 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને સાથે સાથે ઝાપટા પડી શકે છે। સાથે સાથે 20 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળી શકે છે। આજે પણ મિત્રો ગુજરાતના ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો બપોરના સમયગાળા દરમિયાન બફારો પણ અનુભવાઈ રહ્યો છે। ખાસ કરીને 19 અને 20 જૂન દરમિયાન કેટલાક વિસ્તારોમાં અણધાર્યો વરસાદ પણ જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 23 જૂન બાદ વરસાદી માહોલ બનવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે અને તેમણે જણાવ્યું છે કે 23 જૂનથી 7 જુલાઈ વચ્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની પ્રવૃત્તિઓ વધશે તેવી શક્યતાઓ છે। જો કે ચોમાસાની ગતિ કેવી રીતે આગળ વધે છે તેના પર પણ ઘણું નિર્ભર રહેશે। આ સાથે વધુમાં જાણીએ તો 26, 27 અને 28 જૂન દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ સક્રિય થશે। સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં ચોમાસાની ગતિ મજબૂત બને બાદ તેનો સીધો પ્રભાવ ગુજરાત પર જોવા મળી શકે છે, તેથી મહારાષ્ટ્રમાં વરસાદની શરૂઆત ગુજરાત માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે। હવે એ જાણીશું કે વાવણી લાયક વરસાદ ક્યારે થવાનો છે। ખેડૂતો માટે સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ છે કે 29 જૂનથી 5 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। જો આગાહી મુજબ વરસાદ થાય તો ખરીફ પાકની વાવણીને ગતિ મળી શકે છે અને કૃષિ ક્ષેત્રમાં સકારાત્મક માહોલ સર્જાય તેવી શક્યતાઓ છે। 12 જુલાઈ બાદ સારા વરસાદની પણ સંભાવનાઓ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 12 જુલાઈ બાદ સારા વરસાદની આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર 7 જુલાઈ પછી હવામાનમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે। ત્યારબાદ 12 જૂનથી વિવિધ વિસ્તારોમાં સારો અને વ્યાપક વરસાદની શક્યતાઓ છે। આ સમયગાળો ચોમાસાને મજબૂત આપનારી સાબિત થઈ શકે છે। અલ નીનો બની શકે છે ચોમાસા માટે પડકાર, જેમાં વધુમાં જાણીએ તો આ વર્ષે અલ નીનોની અસર અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે। પ્રશાંત મહાસાગરમાં તાપમાન સામાન્ય કરતાં આશરે 1.5 ડિગ્રી વધુ રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। એલ નીનોની અસર ઓગસ્ટ મહિનાથી વધુ સ્પષ્ટ થઈ શકે છે અને સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો તેનો પ્રભાવ યથાવત રહેવાની શક્યતાઓ છે। તો આ સાથે વરસાદની પેટર્નમાં પણ મિત્રો મોટો ફેરફાર થતો જોવા મળવાનો છે। એલ નીનોના કારણે આ વર્ષે ચોમાસાની સામાન્ય પેટર્નમાં ફેરફાર જોવા મળી શકે છે। કેટલાક વિસ્તારોમાં અચાનક ભારે વરસાદ પડી શકે છે, તો કેટલાક વિસ્તારોમાં લાંબા સમય સુધી વરસાદ વિરામ પણ જોવા મળી શકે છે। એટલે કે સમગ્ર રાજ્યમાં વરસાદનું વિતરણ સમાન રહે તેવી શક્યતાઓ ઓછી છે।